ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પીતાંબરપુરી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજનો આપણો વિડીયો છે સન્ડે સ્પેશિયલ. અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. અને આપણે આ સન્ડે સ્પેશિયલ ઘણા લાંબા ટાઈમ પછી કર્યું છે, કેમ કે હું 12 જ્યોતિર્લિંગને 4 ધામની જાત્રામાં ગઈ હતી, તો હજી આવી જ છું. એટલે એટલા ટાઈમ સુધી સન્ડે સ્પેશિયલ નહોતો થયો, એના માટે સોરી. તો આજની આપણી પહેલી કમેન્ટ છે નિશાંત મોદી. ઓમ નમો નારાયણ. બસ ખાલી ઓમ નમો નારાયણ કીધું છે. ઓમ નમો નારાયણ નિશાંત મોદી. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે સન્ડેમાં વિડીયો મૂકીએ એની પહેલી કમેન્ટ લેતા હોય છે, તો આજની તમારી પહેલી કમેન્ટ છે. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તમે બેલ આઇકન દબાવીને રાખ્યો છે, નોટિફિકેશન મળ્યું તરત કમેન્ટ કરી એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. આગળની આપણી કમેન્ટ છે ગીતા જોશી. એમાં એકાઉન્ટમાં તો એમને ખાલી બીટનો હલવો આપણે કર્યો હતો બરફી, જે એનામાં કમેન્ટ કરેલી છે કે વર્ષોથી તમને જોઉં છું અને જ્યારે તમે ચાલુ કરેલું ત્યારથી એમ કે જોઉં છું, પણ મારું નામ ક્યારેય લેતા નથી એમ. ઇટ્સ ઓકે ગીતા જોશી. ઓમ નમો નારાયણ ગીતા જોશી. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે બીટનો હલવો બનાવ્યો હતો એમાં તમે કમેન્ટ કરેલી છે, તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે કહો છો કે તમે જ્યારથી ચાલુ કર્યું ત્યારથી તમે વિડીયો જોવો છો, તો થેન્ક યુ. તમે મારા વિડીયો જોવો છો અને તમને મારા વિડીયો ગમે છે એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આમાં યુઝર ખાલી નામ લખેલું છે, પણ ગોળ કેરીનું શાક આપણે જે બનાવ્યું હતું એમાં કમેન્ટ કરેલી છે કે માતાજી ઓમ નમઃ શિવાય. ભગત બાપુ બોલું છું. તમારું દરેક રેસીપી જોઉં છું અને સ્વાદ સારો આવે છે ને તમે કોશો પર માણે મીઠું તો વધારે પડી જાય છે. બેટા હું 92 વર્ષનો ગિરનારી સાધુ છું. બેટા હું 92 વર્ષનો ગિરનારી સાધુ છું. કોટી કોટી આશીર્વાદ. જવાબ આપજો વાંચીને બેટા. ઓમ નમો નારાયણ ભગત બાપુ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે કીધું કે હું 92 વર્ષનો સાધુ છું અને તમે મારા વિડીયો જોવો છો અને તમને ગમે છે, તો થેન્ક યુ. અને તમે મને આશીર્વાદ આપ્યા એના માટે નમો નારાયણ તમને. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. તો આવી જ રીતે તમે બધા આશીર્વાદ મારી ઉપર રાખજો, એટલે આપણે આમનામ મારી તબિયત સારી રહે. ઘણા બધા કમેન્ટ કરે છે એ રીતે કે તમારી તબિયત સારી રહે એ રીતે. તો થેન્ક યુ, તમે મને આશીર્વાદ આપ્યા એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે રસીલાબેન ટાંક. માસી યાત્રામાં ગયા છો તો ભગવાન તમારી તબિયત સારી રાખે, એ જ પ્રાર્થના. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ રસીલાબેન. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. તમે રોજ કમેન્ટ કરો જ છો. અને તમે કીધું કે યાત્રામાં ગયા છો તો તમારી તબિયત સારી રહે, તો તમે કાયમ એ રીતની કમેન્ટ કરતા હોય, કાયમ મારા માટે પ્રાર્થના કરતા હોય છો કે યાત્રામાં ગયા છો તો ભગવાન તમારી તબિયત સારી રાખે. તો હું યાત્રામાંથી પાછી આવી ગઈ છું, મારી તબિયત એ સારી છે તમારા બધાના આશીર્વાદથી. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે રસીલાબેન. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે શ્વેતા મહેતા. ઓમ નમો નારાયણ. વાવાઝોડાની આગાહી છે તો તમે ધ્યાન રાખજો અને તમને જોયા પછી આનંદ થયો. આપણે જે મેં જાત્રામાંથી વિડીયો મૂક્યો તો કંઈ ચિંતા ના કરતા એના માટેનો, તો એમાં તમે કમેન્ટ કરેલી છે. અને એ મેં ત્યારે મૂક્યો તો જ્યારે અમે 4 ધામની જાત્રામાં ગયા અને ટ્રાફિકમાં ફસાણા હતા. અને ન્યૂઝમાં ઘણીવાર એવું બધું ન્યૂઝમાં આવતું હતું કે ગુજરાતીઓ આટલા બધા યાત્રામાં ફસાણા છે 4 ધામમાં ને એવું બધું. એટલે મેં આ વિડીયો પાડીને એ રીતનો મૂક્યો હતો. તો ઘણા બધાના અમારે ત્યાં જાત્રામાં ભેગા હતા એને બધાના ઘણાના એ રીતના મેસેજ આવતા હતા કે તમે બધાય ફસાણા છો કે શું છે કે એવું બધું એમ. તો ત્યારે મેં આ વિડીયો મૂક્યો હતો. તો ઘણા બધાએ કીધું, ઘણા બધાએ અમારી ચિંતાય કરતા હતા એમ. તો ત્યારે એટલું બધું એવું કાંઈ નહોતું. અમે ખાલી 10 થી 12 કલાક અમે ત્યાં ટ્રાફિકમાં ફસાણા હતા, બીજી કાંઈ પ્રોબ્લેમ એવી નહોતી એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને તમે વાવાઝોડાનું કીધું, તો આ અત્યારનું હશે તમારે ત્યાંનું, ને આ વિડીયો આપણે બહુ જૂનો છે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે નીતાબેન સિસાંગિયા. આપણે દૂધીવાળી ખીચડી બનાવી હતી એમાં કમેન્ટ કરેલી છે કે વાહ મસ્ત લાગી હો, અમે બનાવશું એમ. અને અર્પિતા કે બેન એન્જોય દાદી હેન્ડ્સ ખીચડી યમી, ગીવ યુ ગુડ એનર્જી. વાવ.
ઓમ નમો નારાયણ નીતાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે દૂધીવાળી ખીચડી બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે, તો તમે કીધું અમે પણ બનાવશું, તો ચોક્કસ બનાવજો, ટેસ્ટમાં બહુ સારી લાગે છે. અને તમે અર્પિતાને કીધું કે દાદીના હાથની ખીચડી એન્જોય કરો, તો અર્પિતા તો તરત જ કોઈ પણ વસ્તુ બનાવી એટલે તરત જ આવી જાય બાજુમાં કે મને આપો એમ. અને એને આ રીતની ખીચડી બહુ ભાવે છે. તો છોકરાઓ આ રીતે અલગ અલગ આપણે ખીચડી શાકભાજી નાખીને બનાવી દઈએ તો ખાય એમ, એ બાને શાક ખાય. એ તો ઘણા છોકરાઓ શું છે કે અમુક શાક નથી ખાતા હોતા, તો આ રીતે આપણે ખીચડી છે કે થેપલા છે કે ઢોકળા કે એ ટાઈપનું બનાવીને આપીએ એટલે ખાય એમ. તો થેન્ક યુ, તમને મારી આ દૂધીવાળી ખીચડી ગમી. થેન્ક યુ નીતાબેન કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે વિક્રમ જોગરાણા. ભીંડાની કઢી આપણે બનાવી હતી એમાં કમેન્ટ કરેલી છે કે અરુણાબેન મેં નીતુ, ओके नीतू चंद्रपुर थी, मैं आपकी बहुत बड़ी फ़ैन हूँ और मुझे खाना बनाना नहीं आता था, मैंने आपकी वीडियो देख देख कर खाना बनाया, प्लीज़ अरुणाबेन मुझे जवाब दीजिए, इतनी मदद के लिए आपका खूब खूब धन्यवाद. ओम नमो नारायण नीतू, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે ભીંડાની કઢી કરી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે ને તમે કીધું કે મને રસોઈ ખાવાનું બનાવતા નહોતું આવડતું ને તમે વિડીયોમાં જોઈ જોઈને શીખા, તો એ જાણી મને ઘણો આનંદ થયો. ઘણી બધી છોકરીઓ એ રીતની કમેન્ટ કરે છે કે અમને પહેલાં કંઈ આવડતું નહોતું પણ તમારા વિડીયો જોઈ અને અમે શીખી ગયા એમ. તો મને એમ થાય કે હું જે આ બનાવું છું ને બધા એને હેલ્પ થાય છે એથી મને ઘણો આનંદ થાય એમ. અને હું જાત્રામાં ગઈ હતી ન્યાય મને ઘણા બધા એટલા મળ્યા હતા ને કે બધા એમ કહેતા હતા કે તમે બહુ સરસ બનાવો છો એમ. કોઈ જગ્યા એવી નથી કે જ્યાં મને મારા સબસ્ક્રાઈબર ન મળ્યા હોય. કેદારનાથ છેક ઉપર સુધી મને મારા સબસ્ક્રાઈબર મળ્યા હતા, સોમનાથમાં, કોઈ પણ જ્યોતિર્લિંગમાં એમ બધાય મળ્યા હતા. અને જે જોઈએ એમ કે ચાલો મારે તમારી એની સેલ્ફી પાડવી. ઘણા બધા એ આપણે પાડ્યા છે ફોટા એ રીતના. અને ચારધામ કેદારનાથ ચડતા હતા ત્યારે ઘણા મળ્યા, ગંગોત્રી યમનોત્રી બધે. એટલે બધા એટલા બધા આમ જોઈને એટલા બધા ખુશ થાય કે અરુણાબેનને વિડીયોમાં તો જોયા છે પણ આપણે રિયલમાંય જોઈ લીધા એમ. તો તમારો બધા એનો આટલો બધો પ્રેમ જોઈને મને આમ બહુ આમ આનંદ આવે એમ. અને મારી જે બનાવું છું વસ્તુ એ તમને જોઈને તમને મદદ થાય છે, તમે બનાવો છો એ જાણીને મને ઘણો આનંદ થાય એમ. તો બધાએ આ રીતનો પ્રેમ ભાવ આવો રાખજો એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે રાજેન્દ્ર પ્રજાપતિ, આમાં લખેલું છે રાજમા અને ભાત આપણે બનાવ્યા હતા એમાં કમેન્ટ કરેલી છે. જય સચ્ચિદાનંદ અરુણાબેન, આપની રેસીપી મુજબ અમે પ્રથમ વખત રાજમા ચાવલ બનાવ્યા અને ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા એમ. અને ગુજરાતી ભાષામાં આપણી સરળ રજૂઆતની શૈલીમાં સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાની રીત ખૂબ જ ગમી એમ. આપનો ખૂબ ખૂબ આભાર. ઓમ નમો નારાયણ રાજેન્દ્ર પ્રજાપતિ, જય સચ્ચિદાનંદ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે આપણે જે રાજમા અને ભાત બનાવ્યા હતા એમાં કમેન્ટ કરેલી અને તમે કીધું કે તમે જોઈને બનાવ્યું અને સરસ બન્યું એમ. અને તમે કહો છો કે તમે સ્ટેપ બાય સ્ટેપ ગુજરાતીમાં શીખવાડો છો, તો ઘણા બધા એ રીતના મને કહે છે કે તમે એક વસ્તુ આપણે સ્ટેપ બાય સ્ટેપ જ બતાવીએ છીએ, કોઈ વસ્તુ સ્કીપ નથી કરતા. કેમ કે જે પહેલી વાર બનાવતા શીખતા હોય એના માટે એ બહુ જરૂરી છે. અને તમને મારી આ રેસીપી ગમી અને મારા વિડીયો તમને ગમે છે અને તમે જુઓ છો, તો થેન્ક યુ એમ. અને ઘણા બધા એ રીતના એમ કહેતા જ હોય છે કે તમે કોઈ પણ વસ્તુ બનાવો ને તો અરુણાબેનનો વિડીયો જોઈને તો એક જ વારમાં આવડી જાય એમ. તો થેન્ક યુ બધાને મારી રેસીપી અને મારી આ રીત ગમે છે એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે રૂપલ સોલંકી, નાયલોન પૌવાનો ચેવડો આપણે ઓટ્સનો બનાવ્યો હતો એમાં કમેન્ટ કરેલી છે. ઓમ નમો નારાયણ માસી, બહુ મજા આવી ચેવડામાં એમ, અમે બનાવી ખાઈ અને યાદ કર્યો એમ કરીએ છીએ એમ. ઓમ નમો નારાયણ રૂપલ સોલંકી, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે નાયલોન પૌવા અને ઓટ્સનો ચેવડો બનાવ્યો હતો એમાં તમે કમેન્ટ કરેલી છે. તો ઘણા બધાએ બહુ પસંદ કર્યો ને એને તમે ગમે ત્યાં બનાવીને ટ્રાવેલિંગમાં લઈ જઈ શકો અને છોકરાઓના નાસ્તા માટે બનાવીને સ્ટોર કરીને રાખી શકો એમ, એ રીતનો છે. અને ઓછા તેલવાળો છે એમ. તો બધાએ બહુ પસંદ કર્યો, તો તમને ગમ્યો એ જાણી ઘણો આનંદ થયો એમ. થેન્ક યુ રૂપલબેન કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે મધુબેન, બાજરાના લોટના પરોઠા કર્યા હતા એમાં કમેન્ટ કરેલી છે કે ખરેખર બાજરાના લોટની રોટલીની રેસીપીનો ખ્યાલ હતો પણ થેપલા અને પરોઠા પણ થાય છે એ બતાવ્યું, ધન્યવાદ બેનજી.
ઓમ નમો નારાયણ માધુ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે બાજરાના લોટના પરોઠા બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરેલ, તમે કીધું કે રોટલીને આપણે બાજરાની રોટલીનું ખ્યાલ હતો પણ પરોઠાને એનું નહોતું. તો થેન્ક યુ, તમને મારી રેસીપી ગમી એમ. તો આપણે આ રીતે બાજરાની બધી વસ્તુ અલગ અલગ રીતે બનાવી શકીએ એમ, પરોઠા, પૂરી, થેપલા બધું બનાવી શકીએ એમ. તો થેન્ક યુ, તમને મારી આ રીત ગમી એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે હરેશ માવાણી. ચણાના લોટનું શાક આપણે બનાવ્યું હતું, જે મારા કાકીયારે બનાવ્યું હતું, એમાં કમેન્ટ કરેલી છે કે જ્યારે મા શાક બનાવે ત્યારે નારાયણ પર નતમસ્તક થઈ જાય એમ. હરેશભાઈ માવાણી, રાજકોટ. ઓમ નમો નારાયણ હરેશભાઈ માવાણી, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે ચણાના લોટનું શાક બનાવ્યું હતું, જે મારા કાકીને એ બનાવ્યું હતું, આમાં બે જોડે એ રીતે એમ. તો તમને ગમ્યું એ જાણી આનંદ થયો. અને તમે કીધું કે જ્યારે મા બનાવે ત્યારે નારાયણે નતમસ્તક થઈ જાય છે એમ. તમારી વાત સાચી છે કે માના હાથનું તો કોઈ પણને ન ભાવતું હોય એવું બને જ નહીં એમ. કોઈ પણ હોય, પછી ગમે એ ઉંમરનું હોય, એકવાર માના હાથનું ખાઈ લ્યો એટલે એને એમ સંતોષ જ થાય એમ. કેમ કે એટલા પ્રેમથી બનાવતા હોય તમે, પછી એ તમે કોઈ પણ એક્સ્ટ્રા મસાલા ન નાખ્યા હોય, ખાલી હાવ સાદું બનાવ્યું હોય તોય માના હાથનું તો ભાવે જ એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આ તો આપણો સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. તો જો તમારી કોઈ પણની કમેન્ટ રહી ગઈ હોય તો દિલથી સોરી, કેમ કે આપણામાં 10 થી 11 કમેન્ટ લેતા હોય છીએ એમ. અને થેન્ક યુ કે તમે બધાએ મને આટલો બધો પ્રેમ ભાવ આપ્યો. અને જાત્રામાં ગઈ હતી ત્યારે ઘણા બધાએ બહુ બધી મને આશીર્વાદ આપ્યા અને એટલી બધી મારા માટે પ્રાર્થના કરતા હતા કે તમે જાત્રામાં છો તો તમારી તબિયત સારી રહે એમ. તો થેન્ક યુ બધાને. અને હું સહી સલામત પાછી ઘરે આવી ગઈ છું. તો થેન્ક યુ. ઓમ નમો નારાયણ.